તો સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ થયો છે। ગુરુ પૂર્ણિમાના કારણે બુધવારના બદલે આજે મળી છે કેબિનેટ બેઠક। રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિની થશે સમીક્ષા। રાજ્ય સરકાર સહાય પેકેજ અને સર્વે અંગે ચર્ચા કરશે। તો વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે, પરંતુ આવતીકાલે રજા હોવાથી આજે કેબિનેટ બેઠક મળી છે। સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ થયો છે। આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમાના કારણે આવતીકાલે બેઠક નહીં યોજાય, જેના કારણે આજે બેઠક યોજાઈ છે। રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા થશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે બુધવારની જગ્યાએ આજે કેબિનેટ બેઠક મળી છે, કયા કયા મુદ્દાઓ ખાસ ચર્ચાશે? અને સૌથી મહત્વની વાત એ છે કે સુરત જેવી જ મુશ્કેલી અમદાવાદમાં પણ થઈ છે, તો એ બાબતે અમદાવાદીઓને કોઈ તેનાથી સરકાર ફાયદો આપશે ખરી? ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક છે। કેબિનેટ બેઠકમાં આવા તમામ મુદ્દાઓની ચર્ચા થવાની શક્યતા જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જે નિર્માણ થઈ હતી અને નિર્માણ અત્યારે પણ આગાહી છે, ત્યારે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે એ કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે। ભારે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેને સર્વે અને સર્વે પછી રાહત પેકેજની પણ સમીક્ષા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે સુરતમાં જે બેઝ ઉપર રાહત પેકેજ આપવામાં આવ્યું છે એ બેઝ ઉપર અન્ય વિસ્તારોને કેવી રીતે આપી શકાય એની પણ ચર્ચા વિચારણા થશે। સ્વાભાવિક છે કે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ વરસાદના કારણે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે એ પરિપ્રેક્ષમાં પણ આજની બેઠકમાં ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે કૃષિ વાવેતર અને વરસાદના કારણે ખેડૂતના પાકને પણ નુકસાન થયું છે, તેનો પણ સર્વે અને રાહત પરિપ્રેક્ષમાં સરકાર વિચારણા કરી શકે છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો અતિ ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ લોકોના ઘરવખરીને પણ પારાવાર નુકસાન થયું છે, અને જેના કારણે લોકો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે સરકાર હવે તેમની તરફ પણ જુએ તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે।